હેલો વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના લેક્ચર નંબર 14માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે વેલ્ડેડ કનેક્શનના એક્ઝામ્પલ નંબર 1 થી 6 ની ગણતરી કેવી રીતે કરવી અને તેમાં કયા કયા ફંડામેન્ટલ થિયરીનો ઉપયોગ આવે છે અને કયા ફંડામેન્ટલ પાર્ટનો એક્ઝામ્પલની ગણતરીમાં શું ઉપયોગ આવશે તેના વિશેની આપણે માહિતી મેળવી. આજના લેક્ચરમાં આપણે ફર્ધર 7, 8 અને 9 એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશું અને વેલ્ડેડ કનેક્શનના કોર ફંડામેન્ટલ થિયરીનો બીજો જે પાર્ટ છે તેના વિશેનું ડિસ્કશન કરીશું. બીજો પાર્ટ મતલબ શું થશે? તો એક આપણે ફિલેટ વેલ્ડ જોયેલું હતું અને એક ગ્રુવ વેલ્ડ જોયેલું હતું. તો ફિલેટ વેલ્ડ અને ગ્રુવ વેલ્ડ, તો આવી રીતે આપણે આજે ગ્રુવ વેલ્ડની અંદર કયો ફંડામેન્ટલ પાર્ટ યુઝ થશે તેના વિશેનું ડિસ્કશન કરીશું. પરંતુ તે પહેલા આપણે વેલ્ડેડ કનેક્શનમાં ફિલેટ વેલ્ડના હજુ 2 એક્ઝામ્પલ બાકી છે તેના વિશેની માહિતી મેળવી લઈએ. તો એક્ઝામ્પલ 6 સુધી આપણે ગણતરી કરેલી હતી અને હવે એક્ઝામ્પલ નંબર 7માં કઈ ગણતરી કયા ફંડામેન્ટલનો ઉપયોગ થશે તેના વિશેની આજે માહિતી મેળવીએ. તો એક્ઝામ્પલ 7, an angle section 90 by 90 by 8 mm is to be connected to gusset plate by 6 mm fillet weld on side and at the end of the member. The member is carrying tensile load 120 kN. Design the welded connection. Assume steel grade Fe 410 and field weld. મિત્રો, અહીંયા આપણી પાસે 90 by 90 by 8 mm નો એક એંગલ સેક્શન છે. તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે એક એંગલ સેક્શન છે, જે એંગલ સેક્શનના લેગ પાર્ટ છે એટલે કે લોંગ લેગ છે એ 90 છે, આડો પાર્ટ છે એની વેલ્યુ પણ 90 છે અને એની થિકનેસ છે એ 80 mm છે. તો આવી રીતે આપણે એંગલ સેક્શન છે એને એક ગઝેટ પ્લેટ સાથે કનેક્ટ કરેલી છે. તો અહીંયા ગઝેટ પ્લેટની થિકનેસ છે આપણે એઝ્યુમ કરવાની થશે, કેમ કે અહીંયા ગઝેટ પ્લેટની વેલ્યુ છે એ આપેલી નથી. પરંતુ જે ડિફરન્ટ પાર્ટ છે તે અહીંયા શું સમજવાનું થશે કે જેવી રીતે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલની અંદર એમાં પણ આપણે એક એંગલ સેક્શન અને ગઝેટ પ્લેટનું વેલ્ડેડ કનેક્શનથી જોઈન્ટિંગ કરેલું હતું, પણ તેમાં માત્ર એન્ડ રિટર્ન સાથે જ કનેક્શન કરવાનું હતું. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે એક આ પાર્ટ અને એક આ પાર્ટ, આ બંને પાર્ટની અંદર જ આપણે વેલ્ડિંગ પ્રોવાઈડ કરેલું હતું. હવે અહીંયા આ કન્ડિશનની અંદર શું કીધું છે કે 6 mm નું ફિલેટ વેલ્ડ યુઝ કરવાનું થશે, પરંતુ એ ફિલેટ વેલ્ડને કેવી રીતે યુઝ કરવાનું છે? તો એની વેલ્ડ ઓન સાઈડ એટલે કે આ બંને સાઈડમાં તો આપણે પ્રોવાઈડ કરવાનું જ થશે, પરંતુ એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ મેમ્બર એટલે કે એટ ધ એન્ડ ઓફ ધ મેમ્બર એટલે શું થશે? તો કે થ્રુ આઉટ લેન્થની અંદર પણ આપણે વેલ્ડિંગ પ્રોવાઈડ કરવાનું થશે. તો આવી રીતના ટોટલ જે વેલ્ડિંગની લેન્થ છે એ આ ફિનોમિનાથી પ્રોવાઈડ કરવાની થશે. તો એમાં કેવી રીતે વેલ્ડિંગ પ્રોવાઈડ કરવું તેની મેથોડોલોજી સમજવાની થશે. અહીંયા આપણે એ વસ્તુ સમજવાની થશે કે એક 120 કિલોન્યુટનનો ફોર્સ છે એ આ ડિરેક્શનમાં લાગે છે અને તેને રેઝિસ્ટ કરવા માટે આપણે ટોટલ 3 ફોર્સ કન્સિડર કરીએ છીએ. જેવી રીતે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલ નંબર 6માં એક ટો પાસેનો ફોર્સ P1 કન્સિડર કરેલો હતો અને એક હીલ પાસેનો ફોર્સ P2 કન્સિડર કરેલો હતો. માત્ર બે જ ફોર્સ કન્સિડર કરેલા હતા. તેમ આ પાર્ટની અંદર આપણે જે આ લેન્થની અંદર જે વેલ્ડિંગ થશે તેના માટે રેઝિસ્ટન્ટ ફોર્સ અગેન આપણે P3 કન્સિડર કરીશું. એટલે અહીંયા P1 આવશે, અહીંયા P2 આવશે અને સેન્ટર પાર્ટમાં P3 ની વેલ્યુ આવશે. મતલબ ટોટલ જે 120 કિલોન્યુટનનો ફોર્સ છે તેને 3 રેઝિસ્ટન્ટ ફોર્સ દ્વારા રેઝિસ્ટ કરી શકાશે અને તેના ત્રણ ફોર્સની જે વેલ્યુ આવશે એટલે P1 ની જે વેલ્યુ આવશે, P2 ની જે વેલ્યુ આવશે અને P3 ની જે વેલ્યુ આવશે તેના આધારે વેલ્ડિંગની લેન્થ કેટલી પ્રોવાઈડ કરવી તે આપણે નક્કી કરી શકીશું. જેવી રીતે આપણે પ્રીવિયસ સમની અંદર તમે જોયું હોય, યાદ આવતું હોય તો P1 ની વેલ્યુ 39 સમથિંગ હતી અને P2 ની વેલ્યુ 84 સમથિંગ હતી. તો અહીંયા જે ફોર્સની રેઝિસ્ટન્સ કેપેસિટી જેમાં વધારે છે તેમાં વેલ્ડિંગની લેન્થ આપણે વધારે પ્રોવાઈડ કરવી પડશે અને ફોર્સની રેઝિસ્ટન્સ કેપેસિટી જેમાં ઓછી હતી તેમાં વેલ્ડિંગની લેન્થ એટલે કે LW1 ના કમ્પેરમાં LW2 વધારે પ્રોવાઈડ કરેલું હતું.
તો અહીંયા પણ આવી રીતે જ કંઈક ફંડામેન્ટલ યુઝ થશે. શું થશે તે આપણે ફર્ધર સ્લાઇડની અંદર સમજીશું. પરંતુ સૌથી પહેલા આપણે એક સોલ્યુશન પાર્ટ તરફ આગળ વધીએ. તો આપણે શું કરવાનું છે કે આ વેલ્ડેડ કનેક્શનનું ડિઝાઇન કરવાનું છે, જેના માટે ISA 90/90/8 mm નો એંગલ યુઝ કરવાનો છે. તો હવે અહીંયા CZZ ની વેલ્યુ છે એટલે કે 25.1 mm. 90x90x8 mm નો જો એંગલ સેક્શન તમે સ્ટીલ ટેબલની અંદર કન્સિડર કરીશો તો સ્ટીલ ટેબલમાં એમાં CZZ ની વેલ્યુ કેટલી આવશે? 25.1 mm. આ 25.1 mm ની વેલ્યુ સ્ટીલ ટેબલમાંથી કન્સિડર કરી અને અહીંયા રાઇટ અપ કરવાનું છે. ત્યારબાદ આપણે જોઈશું કે સાઇઝ ઓફ ફિલેટ વેલ્ડ S ની વેલ્યુ 6 mm જે આપેલી જ છે આપણને રકમમાં. તમે અહીંયા જોઈ શકો છો કે ઇઝ કનેક્ટેડ બાય ગઝેટ પ્લેટ બાય 6 mm ફિલેટ વેલ્ડ. તો 6 mm ફિલેટ વેલ્ડ છે એ તમને રકમમાં પ્રોવાઈડ કરેલું છે. તો તેના આધારે આપણે ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ TT ની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. TT ઇઝ ઇક્વલ ટુ 0.7 ઇન્ટુ S. 0.7 ઇન્ટુ S ની વેલ્યુ કેટલી થશે? 6 mm અને એને 4.2 mm સાથે એટલે એની વેલ્યુ TT ની વેલ્યુ કેટલી આવશે? 4.2 mm. તો આવી રીતે TT ની વેલ્યુ ફાઇન્ડ કરી. થ્રોટ થિકનેસ ની વેલ્યુ તો 4.2 mm આવી. S ની વેલ્યુ આપેલી છે. હવે ફર્ધર પાર્ટ ની અંદર આપણે FU છે એ 410 ન્યૂટન પર mm² થશે અને FWD ની વેલ્યુ 158 ન્યૂટન પર mm² થશે. તો FWD ની વેલ્યુ 158 શું કામે લીધી? કેમ કે આપણને રકમમાં શું વેલ્યુ આપેલી છે? ફિલ્ડ વેલ્ડ યુઝ કરવાનું છે. સોપ વેલ્ડ યુઝ કરવાનું હોત તો FWD ની વેલ્યુ કેટલી આવત? 189 આવવાની હતી અને અહીંયા આપણે ફિલ્ડ વેલ્ડ યુઝ કરીશું એટલે 158 વેલ્યુ મૂકવાની થશે. હવે ટોટલ પુલ ફોર્સ છે એ કેટલો છે? તો કે 120 કિલોન્યુટન. તમે જોઈ શકો છો, જો અહીંયા એક ઇમેજિનરી ફિગર દ્વારા તમને એ વસ્તુ સમજાવવાની કોશિશ કરું છું કે આ ડિરેક્શનમાં P ફોર્સ છે એ લાગે છે. તો એને રેઝિસ્ટ કરવા માટે આપણે ટોટલ 3 ફોર્સ એપ્લાય કરીએ છીએ. એટલે કે રેઝિસ્ટન્ટ ફોર્સ છે પ્લેટ દ્વારા. એક P1 ટો ઉપર લાગશે એટલે કે સૌથી ટોપનો પોર્શન છે. એક P2 છે એ બોટમમાં લાગશે અને એક સેન્ટર પાર્ટમાં P3 લાગશે. તો આવી રીતે ટોટલ જે 120 કિલોન્યુટનનો ફોર્સ છે એને P1 P2 અહીં નીચેના પાર્ટમાં અને P3 છે એ સેન્ટરના પાર્ટમાં, આમ 3 ફોર્સ દ્વારા આખો 120 કિલોન્યુટનનો ફોર્સ છે એ રેઝિસ્ટ થશે. તો હવે એના માટે અહીંયા એની કન્સિડરેશન લખવાની થશે. હિયર બોથ સાઇડ એન્ડ એન્ડ વેલ્ડ ઇઝ પ્રોવાઇડેડ. જો આ કન્ડિશન છે એટલા માટે જ આપણે P3 નો પાર્ટ છે એ કન્સિડર કરીએ છીએ. જો માત્ર ખાલી સાઇડ વેલ્ડ યુઝ કરવાનું થાત તો શું કરત? આપણે P1 અને P2 આ બંને જ ફોર્સ કન્સિડર કરવાના હતા. પરંતુ અહીંયા આ કેસની અંદર એન્ડ વેલ્ડ પણ પ્રોવાઈડ કરવાનું છે. એટલે કે આખી જે પ્લેટ છે, આખો એંગલ કનેક્શન છે એ થ્રુ આઉટ લેન્થ ની અંદર વેલ્ડિંગ પ્રોવાઈડ કરવાનું થશે. એટલા માટે આપણે P3 પાર્ટ છે કન્સિડર કરવો પડશે. ફોર સાઇડ વેલ્ડ એટ ટો એટલે કે સૌથી ઉપરના ભાગમાં આપણે ટોમાં વેલ્ડિંગ પ્રોવાઈડ કરવું છે. તો તેના માટે LW1 જેટલી લેન્થ પ્રોવાઈડ કરવાની છે. એ કેટલી પ્રોવાઈડ કરવી પડશે એ ડિપેન્ડ કરે છે P1 ના ફોર્સની વેલ્યુ કેટલી આવે છે તેના ઉપર. તો એના માટે આપણે એક રેઝિસ્ટન્ટ ફોર્સની વેલ્યુ એઝ્યુમ કરીએ છીએ P1. ત્યારબાદ આપણે ફોર સાઇડ વેલ્ડ એટ બેક એટલે કે નીચેના ભાગની અંદર આપણે જે વેલ્ડિંગ પ્રોવાઈડ કરવાનું છે તેને LW2 વડે દર્શાવીએ છીએ અને તેની લેન્થ કેટલી રાખવી તે ડિપેન્ડ કરે છે ફોર્સ P2 ની વેલ્યુ બેક આગળ એટલે કે હીલ પાસે જે કેટલો રેઝિસ્ટન્સ ફોર્સ રેઝિસ્ટ કરે છે તેના આધારે આપણે LW2 ની વેલ્યુ મૂકવાની થશે. અને ફોર એન્ડ વેલ્ડ લેન્થ ઓફ ધ વેલ્ડ LW3 એટલે કે બાકીનો જે આ વચ્ચેનો જે પાર્ટ છે એ કેટલો છે? LW3 જેટલો અને તે ફોર્સ P3 બતાવે છે. તો આવી રીતે આપણે P1, P2 અને P3 ફોર્સમાં ટોટલ 120 કિલોન્યુટનના P જેટલા ફોર્સને 3 ભાગમાં ડિવાઈડ કરેલો છે. હવે આપણે જોઈએ કે ફિગરની અંદર તમારે સમજવું પડશે કે સૌથી પહેલો આપણને કયો ફોર્સ મળશે. આપણે અલ્ટિમેટલી ગોલ શું છે? P3 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, P2 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને ત્યારબાદ P1 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અને આ ત્રણ ફોર્સની વેલ્યુના આધારે આપણે શું નક્કી કરી શકીશું? LW1 કેટલું મૂકવું, LW2 કેટલું મૂકવું અને LW3 કેટલું મૂકવાનું થશે. તો અહીંયા એક વસ્તુ ફંડામેન્ટલ ઉપયોગ કરવાનો થશે કે 3 ફોર્સમાંથી સૌથી પહેલો ફોર્સ આપણને કયો ઈઝીમાં ઈઝી વેથી મળી જશે. તો જોઈ શકો છો વી નો ધેટ આપણને ખબર જ છે કે LW3 ની વેલ્યુ કેટલી છે? 90 mm. લેન્થ ઓફ વેલ્ડ છે LW3 નો પાર્ટ છે એ કેટલો છે? 90 mm. એ કેવી રીતે ખબર પડી? તો અહીંયા ફિગરની અંદર તમે ઓબ્ઝર્વ કરશો કે ટોટલ જે હાઈટ છે એ કેટલી છે? 90 mm છે
અને તમે અહીંયા જોઈ શકો છો કે આ પાર્ટ થી લઈ અને આ પાર્ટ સુધીનું જે આપણે વેલ્ડિંગ પ્રોવાઈડ કરીએ છીએ એ કેટલું છે LW3. તો LW3 ની આ જે વેલ્યુ આવશે એ કેટલી આવશે 90 mm. તો LW3 ની વેલ્યુ મળી ગઈ આપણને 90 mm. તો તેના આધારે આપણે શું પ્રોવાઈડ કરી શકીશું તો કે P3 ફોર્સ ની વેલ્યુ કેટલી આવશે તે આપણે નક્કી કરી શકીશું. તો ફોર્સ રેઝિસ્ટન્સ બાય એન્ડ વેલ્ડ એટલે કે આ એન્ડ વેલ્ડ દ્વારા જે ફોર્સ રેઝિસ્ટ થશે આ આટલા પાર્ટ દ્વારા જેટલો ફોર્સ રેઝિસ્ટ થશે તેની વેલ્યુ કેટલી આવશે તે હવે ફાઇન્ડ કરીએ. P3 is equal to LW3 into TT into FWD. આ જનરલ ઇક્વેશન છે. P3 આવશે એટલે LW3 આવશે TT into FWD. તો LW3 ની વેલ્યુ હમણાં જ આપણે ઉપર ફાઇન્ડ કરી કે 90 mm. થ્રોટ થિકનેસ ની વેલ્યુ 4.2 mm ફાઇન્ડ કરી અને FWD ફિલ્ડ વેલ્ડ યુઝ કરવાનું છે એટલે 158 ન્યૂટન પર mm² વેલ્યુ આવશે. તો આના આધારે આપણે નક્કી કરી કે P3 ની વેલ્યુ 59.72 કિલોન્યુટન આવી. તો હવે ટોટલ જે 120 કિલોન્યુટન નો ફોર્સ છે તમે જોઈ શકો છો કે 120 આ ડિરેક્શનમાં લાગે છે. એવી રીતે P1, P3 અને P2 અહીંયા ઉપર P1 આવશે, અહીંયા P વચ્ચે P3 આવશે અને આ P2 આવશે. તો ટોટલ 120 છે એમાંથી આપણને એક ફોર્સની વેલ્યુ 59.72 વેલ્યુ મળી ગઈ. તો 120 માંથી 59.72 બાદ કરી નાખો એટલે હવે કેટલા વધે 60.58 કિલોન્યુટન. તો હવે આ 60.58 કિલોન્યુટન છે એ પાછા બે ભાગની અંદર ડિવાઈડ થશે. એક P1 માં ડિવાઈડ થશે અને અડધો ભાગ છે એ P2 ની અંદર ડિવાઈડ થશે. એટલે અહીંયા ટોટલી હાફ ડિવાઈડ નહીં થાય કે 60 કિલોન્યુટન છે તો 30 કિલોન્યુટન P1 માં જશે અને 30 કિલોન્યુટન P2 માં જશે. એની વેલ્યુ પણ ડિફરન્ટ આવી શકે. તો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું થશે P1 અને P2 ની વેલ્યુ. અત્યાર સુધી આપણે શું ફાઇન્ડ કર્યું તો કે LW3 90 mm આપણને ખબર હતી તેના ઉપરથી આપણે P3 ની વેલ્યુ 59 કિલોન્યુટન વેલ્યુ ફાઇન્ડ કરી. પછી ટોટલ જે 120 કિલોન્યુટન નો ફોર્સ છે એંગલ ઉપર લાગતો હતો તેમાંથી P3 ની વેલ્યુ બાદ કરી નાખી એટલે હવે 60.58 કિલોન્યુટન છે એ P2 અને P1 ની અંદર ડિવાઈડ થશે. તો આવી રીતે આપણે P3 ની વેલ્યુ કેવી રીતે આવશે તે ફાઇન્ડ કરતા શીખ્યા. હવે તમે કન્સિડર કરશો ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ B. એટલે અહીંયા તમારે પાછી ફિગર છે એ સમજવી પડશે. આપણે આ A પોઈન્ટ છે ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ છે એ B પોઈન્ટ છે. તો અહીંયા B પોઈન્ટ આગળ મોમેન્ટ કન્સિડર કરીએ છીએ તો સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 ના અથવા તો એપ્લાઇડ મિકેનિક્સના ફંડામેન્ટલનો અહીંયા ઉપયોગ કરવો પડશે. કોઈ પણ પોઈન્ટ પાસે મોમેન્ટ કન્સિડર કરીએ છીએ તો તેને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઇન્ટુ ફોર્સ સાથે મલ્ટીપ્લાય કરવાનું થશે. તો અહીંયા આપણે P1 ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો P1 માટે શું કરીશું તો કે જો આ P1 ફોર્સ ની વેલ્યુ અનનોન છે, આપણને આ ફોર્સ ની વેલ્યુ કેટલી આવે છે એ નથી ખબર અને એનું જે પરપેન્ડિક્યુલર એટલે કે B પોઈન્ટ ઉપર એની મોમેન્ટ નું મૂલ્ય કેટલું આવશે તો તે ડિપેન્ડ કરે છે તે કેટલા ડિસ્ટન્સ થી ફોર્સ લાગે છે. તો આ ડિસ્ટન્સ કેટલું છે 90 mm નું. બીજો કયો ફોર્સ અત્યારે લાગે છે આની ઉપર તો કે આ ફોર્સ લાગે છે 120 કિલોન્યુટન નો આ ડિરેક્શનમાં લાગે છે. તો હવે તમે આના ઉપરથી એની દિશા પણ નક્કી કરી શકો છો કે આ P1 નો ફોર્સ છે એ આ ડિરેક્શનમાં મૂવ કરશે એટલે આ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન થઈ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, અને આ દિશા કઈ થઈ ક્લોકવાઇઝ ડિરેક્શન થઈ. તો આ ક્લોકવાઇઝ ડિરેક્શનને લીધે એટલે કે બે બરાબરની સામસામેના પાર્ટમાં આવી જશે એટલે એક પાર્ટ છે એ એન્ટી ક્લોકવાઇઝમાં આવશે અને એક પાર્ટ છે એ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આવશે. તો હવે તમે જોઈ શકો છો કે ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ B એટલે પહેલો ફોર્સ છે P1, બળ એને ગુણ્યા એને B સુધી પહોંચવાનું અંતર કેટલું છે 90 mm. આ એન્ટી ક્લોકવાઇઝમાં લાગતું હતું એટલે બરાબરની આ બાજુના ભાગમાં આપણે લખ્યું એનું. પછી ક્લોકવાઇઝ પાર્ટ છે તો એના માટે શું છે તો કે ટોટલ જે ફોર્સ છે 120 કિલોન્યુટન નો લાગતો હતો. અહીંયા જો ખાસ સમજવાની વસ્તુ છે કે 120 કન્સિડર નથી કરવાનો થતો અહીંયા. હવે આપણી પાસે ટોટલ જે 120 માંથી આપણે 59 જેટલો ફોર્સ છે એ બાદ કરી નાખ્યો છે. હવે આપણી પાસે કેટલો વધ્યો 60.58. તો 60.58 એને B સુધી પહોંચવાનું અંતર કેટલું છે 25.1 mm. અહીંયા જોઈ શકો છો CZZ ની વેલ્યુ છે આ જે ડિસ્ટન્સ છે એ કેટલું છે 25.1 mm. તો અહીંયાથી 60.58 નો લોડ લાગે છે અને એ આ ડિરેક્શનમાં મૂવ કરશે એટલે એ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં થયું અને એને
60.58 કિલોમીટર ને આટલો જે પાર્ટ છે એનું ડિસ્ટન્સ કેટલું છે 25.1 mm. એટલા માટે આપણે અહીંયા શું મૂકીએ છીએ કે 60.58 ગુણ્યા 25.1 mm. તો આના આધારે આપણે શું ફાઇન્ડ કરી શકીશું? જો અહીંયા ત્રણ પેરામીટરની વેલ્યુ મળી ગઈ 90, 60 અને 25.1. તો માત્ર P1 છે અનનોન છે, તો P1 ની વેલ્યુ 16.895 કિલોન્યુટન મળી. હવે અહીંયા પાછો એ જ ફંડામેન્ટલ ઉપયોગ કરવાનો છે. આપણી પાસે ટોટલ જેમ આપણે P3 ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરી હતી, તો 120 માંથી 60 બાદ કરી નાખ્યા હતા, એટલે આપણને P1 અને P2 ની અંદર જે વેલ્યુ ડિવાઈડ થતી હતી એ વેલ્યુ મળી ગઈ. હવે આવી રીતે જ અહીંયા શું છે, અહીંયા કેટલી વેલ્યુ મળે છે આપણને આ ડિરેક્શનમાં 60.58. તો અહીંયા તમે જોઈ શકો છો, જો આ જ વેલ્યુ 60.58 ની જે વેલ્યુ છે એમાંથી હવે P1 નો આપણની વેલ્યુ કેટલી મળી 16.895. તો 60.58 માંથી 16.85 છે એ બાદ કરી નાખો એટલે P2 ની વેલ્યુ શું મળી 43.685 કિલોન્યુટન. તો આવી રીતે આપણે P1, P2 અને P3 તમને મેં ફરી પાછું રિકોલ કરાવું છું કે P1, P2 અને P3 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. એમાં કેટલો ફોર્સ લાગે છે તેના આધારે આપણે વેલ્ડિંગની સાઇઝ છે એ પ્રોવાઈડ કરવાની હતી. તો P1 છે 16.895 કિલોન્યુટન છે. તો એના આધારે શું છે P1 LW1 TT FWD. આ વેલ્યુ જે આવતી હતી, હવે P1 ની વેલ્યુ કેટલી છે 16.895 ગુણ્યા 10⁻³ કિલોન્યુટન. તો LW1 TT 158 FWD ની વેલ્યુ, તો તેના આધારે LW1 ની વેલ્યુ 25.45 mm મળી. તો જે અપ્રોક્સિમેટ 26 mm આપણે પ્રોવાઈડ કરવાની થશે. એટલે 26 mm છે એનો ક્રાઇટેરિયા કેટલો છે કે 4 × S કરતા વધારે હોવી જોઈએ. તો જે 4 × S કરતા વધારે જ છે, કેમ કે આપણે S ની વેલ્યુ શું કન્સિડર કરી છે, જો તમે અહીંયા S કેટલી છે 6 mm. તો 6 × 4 એટલે કેટલું થશે 24 mm ને આપણે પ્રોવાઈડ કેટલી કરીએ છીએ 26 mm. એટલા માટે અહીંયા શું આવશે તો કે આપણે જે LW1 ની લેન્થ પ્રોવાઈડ કરીએ છીએ એ ઓકે છે. પછી P2 ઉપરથી શું વેલ્યુ ફાઇન્ડ કરશું, તો કે અહીંયા તમે જોઈ શકો છો P2 ની વેલ્યુ કેટલી આવી 43.685. અહીંયા કિલોન્યુટનમાં છે એટલે આપણે એને શું કર્યું 10⁻³ સાથે મલ્ટીપ્લાય કરી અને ન્યૂટનમાં કન્વર્ટ કરી નાખ્યા. ત્યારબાદ LWT અનનોન છે, TT 4.2 અને 158 FWD. તો તેના આધારે 65.83 mm વેલ્યુ મળી. તો આવી રીતે આપણે LW2 ની વેલ્યુ 66 mm પ્રોવાઈડ કરી. હવે ટોટલ જો વેલ્ડિંગની લેન્થ તમે જોઈ શકો છો કે પહેલો જે પાર્ટ છે 26 mm પ્રોવાઈડ કર્યો, બીજો વચ્ચેનો પાર્ટ છે 90 છે અને ત્રીજો પાર્ટ છે 66 mm નો છે. જો એ વસ્તુ ફિગરની અંદર રિપ્રેઝન્ટ કરું છું કે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો જે પાર્ટ છે એ નાનો છે, એ કેટલો છે માત્ર 26 mm નો છે. પછી આ જે પાર્ટ છે વચ્ચેનો એ 90 mm નો છે, જેટલી પ્લેટની લંબાઈ છે એટલી. અને આ જે સેકન્ડ પાર્ટ છે LW2 એ કેટલો છે તો કે 88-86 mm નો છે. તો આવી રીતે આપણે વેલ્ડિંગની લેન્થ છે એ આખું પ્રોવાઈડ કરવાનું થશે LW1, LW2 અને LW3. તો આ રીતના આપણે દાખલાનો ફંડામેન્ટલ છે એ પ્રોપર સમજી લીધો. હવે ફરી પાછો એક એક્ઝામ્પલ જોઈએ. બેક ટુ બેક એંગલ. અત્યાર સુધી આપણે શું કન્સિડર કરતા હતા કે એક જ પ્લેટ હતો અને એક જ એંગલ હતો, ત્યારે વેલ્ડિંગની પ્રોસિજર શું કરવાની હતી. હવે અહીંયા જોવાનું છે કે એક ગઝેટ પ્લેટમાં એની બંને સરફેસમાં બે એંગલ પ્રોવાઈડ કરેલા હોય અને એને વેલ્ડિંગ પ્રોસિજરથી જોઈન્ટ કરવાના હોય, તો શું પ્રોસિજર ફોલો કરવાની થશે તે આપણે સમજવાનું થશે. તો 8 નંબરનો એક્ઝામ્પલ છે 2ISA 110 × 110 × 8 mm એટલે કે 110 mm ગુણ્યા 110 mm ગુણ્યા 8 mm નો એક એંગલ છે. આર કનેક્ટેડ ઓન બોથ સાઇડ. આઈધર સાઇડ, જો અહીંયા આ વસ્તુ ખાસ સમજજો કે આઈધર સાઇડ લખેલું છે. આઈધર સાઇડ નો મતલબ શું થશે તો કે ગઝેટ પ્લેટ છે એની બંને બાજુ, આ તમારી ગઝેટ પ્લેટ છે તો એની એક બાજુ આ થશે અને એક બાજુ આ થશે. જો એક જ સેમ સાઇડ ની અંદર પ્રોવાઈડ કરવાનું કહેશે તો શું થશે, તો આ રીતના તમારે પ્રોવાઈડ કરવાનો થશે. એક અહીંયા તો હતો જ, સેમ સાઇડમાં હશે તો શું થશે આ રીતના પ્રોવાઈડ કરવાનો થશે. અને આઈધર સાઇડ કીધું હશે તો બંને સાઇડ, એક આ બાજુ અને એક આ બાજુ પ્રોવાઈડ કરવાનો થશે. તો આ વસ્તુ ખાસ સમજવાની હતી. 2ISA 110 × 110 × 8 mm આર કનેક્ટેડ ઓન બોથ સાઇડ
of gazette plate to resist and axial force of 400 kilonewton 400 kilonewton નો લોડ રેઝિસ્ટ કરે છે. Considering 6 mm fillet weld size on toe and back, design the welded connection and show sketch details. Assume soap weld FE 410 and 8 mm thick gazette plate. એટલે કે 8 mm ની ગઝેટ પ્લેટની થિકનેસ છે. અહીંયા જો તમે એ વસ્તુ સમજવાની થશે કે આપણે P1 અને P2 જ કન્સિડર કરવા કે P1 P2 અને P3 કન્સિડર કરવા, એ કેવી રીતે ખબર પડશે? તો કે જો અહીંયા તમારે કહી દીધેલું છે કે કન્સિડરિંગ 6 mm સાઇઝ ફિલેટ વેલ્ડ ઓન ટો એન્ડ બેક, માત્ર બે જ જગ્યાએ આપણે પ્રોવાઈડ કરવાનું છે, એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ. એટલે ઉપર અને નીચે જ્યારે પ્રોવાઈડ કરવાનું થશે ત્યારે P1 અને P2 જ ફોર્સ રેઝિસ્ટ કરવાના થશે, પણ જ્યારે થ્રુ આઉટ લેન્થની અંદર વેલ્ડિંગ પ્રોવાઈડ કરવાનું થશે ત્યારે આપણે P3 ફોર્સ છે એ કન્સિડર કરવાનો થશે. તો આ વસ્તુ ખાસ સમજવાની હતી. હવે સોલ્યુશનમાં જઈએ કે 110 ગુણ્યા 110 ગુણ્યા 8, તો એનો CZZ છે સ્ટીલ ટેબલમાંથી આપણે ફાઇન્ડ કરવો પડશે, જે 30 mm વેલ્યુ આવશે. સાઇઝ ઓફ વેલ્ડ S ની વેલ્યુ 6 છે, તો 6 ના આધારે આપણે થ્રોટ થિકનેસ 4.2 mm ફાઇન્ડ કરવાની થશે. FU છે એ 410 ન્યૂટન પર mm સ્ક્વેર છે અને સોપ વેલ્ડ યુઝ કરવાનું છે, તો FWD ની વેલ્યુ કેટલી આવશે? 189 ન્યૂટન પર mm સ્ક્વેર. ફોર 2 ISA ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 400 કિલોન્યુટન, એટલે કે 400 કિલોન્યુટન નો ફોર્સ છે એ બે એંગલમાં ડિવાઈડ થશે, તો 400 ડિવાઈડ બાય 2 એટલે એક એંગલમાં કેટલું થશે? 200 કિલોન્યુટન ફોર્સ રેઝિસ્ટ થશે અને બીજા એંગલમાં 200 કિલોન્યુટન નો ફોર્સ રેઝિસ્ટ થશે. તો અહીંયા આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે બેક ટુ બેક એંગલ છે, તો જે ટોટલ ફોર્સ છે એને બે એંગલમાં આપણે ડિવાઈડ કરવાનો થશે. અને હવે એક એંગલમાં કેટલો ફોર્સ લાગે છે? 200 કિલોન્યુટન નો જ ફોર્સ લાગે છે. ત્યારબાદ આપણે જોઈએ ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ બી, એટલે કે બી પોઈન્ટ આગળ આપણે મોમેન્ટ કન્સિડર કરીએ છીએ અને એમાં શું કરીશું તો કે એક આ ફોર્સ P1 લાગે છે અને એને બીજો ફોર્સ છે એ અહીંયાથી લાગે છે. તો P1 એને બી સુધી પહોંચવાનું અંતર કેટલું છે? 110 mm નું, અને આ જે ફોર્સ છે 200 કિલોન્યુટન નો, એને ટોટલ અહીંયા પહોંચવાનું અંતર કેટલું છે? 30 mm. આ વસ્તુ ખાસ સમજવાની થશે કે P1 છે એ અનનોન છે અને આ P ફોર્સ છે અહીંયા 200 જ કન્સિડર કરવાનો થશે. કેમ? શું કામ 200 કન્સિડર કરવાનો થશે? કેમ કે અત્યારે આપણે એક જ એંગલ માટેની ડિઝાઇન ફાઇન્ડ કરીએ છીએ, ત્યારબાદ એને બે સાથે મલ્ટીપ્લાય કરી દેવાની થશે, એટલે આપણને ડબલ એંગલ કનેક્શનની ડિઝાઇન મળશે. એટલે અહીંયા જો 400 છે તો 400 નથી કન્સિડર કરવાનો, માત્ર 200 કિલોન્યુટનનો ફોર્સ કન્સિડર કરવાનો થશે. અને એ 200 કિલોન્યુટનને બી સુધી પહોંચવાનું જે અંતર છે એ કેટલું છે? CZZ જેટલું, જે આપણે સ્ટીલ ટેબલમાંથી 30 mm ફાઇન્ડ કરેલું છે. તો આ થશે એ ક્લોકવાઇઝ મોમેન્ટ થશે અને આ થશે એ કેવી થશે? એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થશે. તો આવી રીતે આપણે એન્ટી ક્લોકવાઇઝના ખાનામાં એન્ટી ક્લોકવાઇઝનો પાર્ટ મૂકવાનો થશે અને ક્લોકવાઇઝના પાર્ટમાં ક્લોકવાઇઝમાં મૂકવાનું થશે. એટલે P1 એ ફોર્સ છે અને એને બી સુધી પહોંચવાનું અંતર 110, એટલે કે બળ એને ગુણ્યા અંતર ઇઝ ઇક્વલ ટુ અગેન 200 છે એ શું છે? બળ છે, અને એને બી સુધી પહોંચવાનું અંતર કેટલું છે? 30 mm. તો આ રીતના P ની વેલ્યુ 54.54 કિલોન્યુટન મળશે. ત્યારબાદ ટોટલ ફોર્સની વેલ્યુ કેટલી છે? 200 કિલોન્યુટન. 200 માંથી P1 ની વેલ્યુ બાદ કરશો એટલે શું મળશે આપણને? 145 પોઈન્ટ સમથિંગ વેલ્યુ મળશે, એટલે એ P2 ની વેલ્યુ મળશે. હવે P1 is equal to LW1 into TT into FWD. તો P1 શું મળ્યું આપણને? 54.54 કિલોન્યુટન. કિલોન્યુટનને આપણે શું કરીએ છીએ? ન્યૂટનમાં કન્વર્ટ કરવા હોય તો 10 ની 3 સાથે મલ્ટીપ્લાય કર્યા. LW1 અનનોન છે, TT ની વેલ્યુ 4.2 ફાઇન્ડ કરી અને FWD 189 સોપ વેલ્ડ છે એટલા માટે. તો આવી રીતે આપણે LW1 છે 68.70 mm, એટલે અપ્રોક્સિમેટ આપણે 70 mm મૂકી શકાય. એન રિટર્ન છે એ 2s મલ્ટીપ્લાય કરીએ એટલે 70 + 12 એટલે 82 mm LW1 ની લેન્થ આવશે. ત્યારબાદ આપણે P2 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. P2 is equal to LW2 into TT into FWD. 145.46 ગુણ્યા 10 ની 3, LW2 4.2 અને 189. તો LW2 ની વેલ્યુ શું આવશે? 183.24 mm. એટલે અપ્રોક્સિમેટલી આપણે કેટલી પ્રોવાઈડ કરી શકીએ? 184. 184 માં 2 into s નું એન્ડ રિટર્ન છે પ્રોવાઈડ કરીએ, 12 mm પ્લસમાં એડ કરીએ એટલે 196 mm એડ કરવાના થશે. તો અહીંયા જો વસ્તુ સમજો કે LW1 82 mm આવ્યું
અને LW2 છે એ 196 mm. આ ટોટલી કોની ઉપર ડિપેન્ડ કર્યું છે તો કે P1 નો ફોર્સ ની વેલ્યુ કેટલી આવી 54 જ આવી અને P2 ની વેલ્યુ કેટલી આવી અહીંયા તમે જોઈ શકો છો 145.10 ની 3 આવી. તો આ રીતના ટોટલ જે P1 અને P2 ની જે ફોર્સ ની વેલ્યુ છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ કે LW1 કેટલું પ્રોવાઈડ કરવાનું થશે અને LW2 કેટલું પ્રોવાઈડ કરવાનું થશે. તો અહીંયા તમે જોઈ શકો છો LW1 છે એ ઓછું છે અને LW2 છે એ વધારે છે અને આ પાર્ટમાં આપણે n રિટર્ન એટલે કે 2 s આપણે પ્રોવાઈડ કરવાનું થશે. તો આ રીતના બેક ટુ બેક એંગલ કનેક્શન નો કન્સેપ્ટ પણ આપણે ક્લિયર કરેલો છે. હવે આપણે ગ્રુવ વેલ્ડ વિશે માહિતી મેળવીએ એટલે કે ફિલેટ વેલ્ડ ના એક્ઝામ્પલ્સ બધા કમ્પ્લીટ કરી લીધા છે. હવે ગ્રુવ વેલ્ડ ના માહિતી જોઈએ તો એક્ઝામ્પલ 9 two plates of thickness 12 mm and 10 mm એટલે કે એક 12 mm ની થિકનેસ ની પ્લેટ છે અને એક 10 mm ની થિકનેસ ની પ્લેટ છે તેને આપણે ગ્રુવ વેલ્ડ વડે જોઈન્ટ કરેલા છે. અત્યાર સુધી તો તમને એ વસ્તુ રકમમાં લખેલી જ હતી jointed by fillet weld અથવા તો ગ્રુવ વેલ્ડ. તો અહીંયા આપણે આ દાખલો છે ગ્રુવ વેલ્ડ થી સમજવાનો થશે as shown in figure માં બતાવી દીધું છે. The joint is subjected to factored tensile load of 200 kN. તેના ઉપર 200 kN નો ભાર લાગે છે. Assuming effective length of 120 mm, check safety of the joint for single V groove weld and double V groove weld. એટલે કે ઉપરના ભાગમાં જ આપણે પ્રોવાઈડ કરીએ તો એની સેફટી કેટલી આવશે અને ઉપર અને નીચેના ભાગમાં વેલ્ડિંગ પ્રોવાઈડ કરીએ તો સેફટી કેટલી આવશે અને કયો જોઈન્ટ છે એ વધારે સેફ છે એનું કન્ક્લુઝન આપણે આપવાનું થશે. FE 410 નો ગ્રેડ છે અને સ્ટીલ પ્લેટ છે અને સોપ વેલ્ડ કન્સિડર કરવાનું થશે. હવે સોલ્યુશનમાં જોઈએ આપણે તો પહેલા સિંગલ વી ગ્રુવ વેલ્ડ ની વાત કરીએ. ઇન કેસ ઓફ સિંગલ ગ્રુવ વેલ્ડ incomplete penetration take place, hence effective throat thickness TT ની વેલ્યુ છે જે ફિલેટ વેલ્ડ ની અંદર 0.7 into s થી આપણે ફાઇન્ડ કરતા હતા તો અહીંયા ગ્રુવ વેલ્ડ ની અંદર આખો કન્સેપ્ટ ચેન્જ થઈ જશે. TT શું આવશે 5/8 into t. તો 5/8 into t ની વેલ્યુ થિકનેસ છે એ કેટલી છે તો કે જો આપણી પાસે બે પ્લેટ ની થિકનેસ છે 12 mm અને 10 mm તો 12 mm અને 10 mm માંથી નાનું કયું થયું 10 mm એટલે થિકનેસ હંમેશા નાની પ્લેટ ની કન્સિડર કરવાની થશે. એટલે 5/8 એને ગુણ્યા 10 એટલે આની વેલ્યુ કેટલી આવી 6.25. પછી ઇફેક્ટિવ લેન્થ છે LW ની વેલ્યુ તમને અહીંયા આપી દીધી છે. LW કેટલી પ્રોવાઈડ કરવાનું છે એ પણ તમને આપી દીધું છે 120 mm. તો આના આધારે આપણે શું ફાઇન્ડ કરી શકીશું P ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીશું. P શું છે LW into TT into FY upon gamma MW. જે રીતે ફિલેટ વેલ્ડ નો આખો કન્સેપ્ટ છે તેમ સેમ આપણે ગ્રુવ વેલ્ડ નો ટોટલી ડિફરન્ટ કન્સેપ્ટ છે જેને આપણે યાદ રાખવાનો થશે અને પછી એના ફંડામેન્ટલનો આપણે એક્ઝામ્પલની ગણતરીમાં ઉપયોગ કરવાનો થશે. તો જેમ આપણે P નું ઇક્વેશન ફિલેટ વેલ્ડમાં P LW into TT into FWD હતું તો અહીંયા આપણે શું આવશે P LW into TT into FY upon gamma MW. આ રીતના વેલ્યુ પુટ કરવાની થશે તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની થશે. હવે તમે P છે એ ફાઇન્ડ કરવાનું થશે પણ LW ની વેલ્યુ આપી દીધી છે ઇફેક્ટિવ લેન્થ ની વેલ્યુ આપી દીધી છે તો 120 એ મૂકી દીધા LW. TT ની વેલ્યુ 6.25 આપણે ફાઇન્ડ કરેલી હતી અને FY છે એ 250 છે એ કેવી રીતે ખબર પડે તો કે પ્લેટ છે એ કેટલાની છે 410 FE ગ્રેડની છે તો એના 60% એટલે 250 કન્સિડર કરીએ આપણે તો 250 ડિવાઇડ બાય ગામા MW પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે એ પેજ નંબર 30 ટેબલ નંબર IS 800 ટેબલ નંબર 5 ઉપર આપેલું છે. તો એના આધારે આપણે જે ગણતરી કરીએ તો 150 કિલોન્યુટન ની વેલ્યુ આવે છે. તો હવે અહીંયા જો સમજવાનું થશે કે આ એક સ્ટેટમેન્ટ આપેલું છે આપણે hence the joint is not safe. આ જોઈન્ટ છે એ સેફ નથી. આ કેવી રીતે આપણને ખબર પડે તો આ જે ફોર્સ છે એ 150 કિલોન્યુટન જ રેઝિસ્ટ કરી શકે છે જ્યારે આ પ્લેટ ઉપર લાગે છે કેટલો 200 કિલોન્યુટન નો ફોર્સ છે લાગે છે તો ઓબ્વિયસલી એ તૂટી જવાનો છે. તેથી સિંગલ ગ્રુવ વેલ્ડ છે એ સેફ નથી. હવે આપણે જો ડબલ વી ગ્રુવ વેલ્ડ પ્રોવાઈડ કરીએ તો શું થશે તેના વિશેની માહિતી મેળવીએ. તો ડબલ વી ગ્રુવ વેલ્ડમાં ઇન કેસ ઓફ ડબલ વી ગ્રુવ વેલ્ડ કમ્પ્લીટ પેનેટ્રેશન ટેક પ્લેસ ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ TT શું થશે
તો કે જો જેવી રીતે સિંગલ વી ગ્રુવ વેલ્ડમાં આપણે એક ઇક્વેશન થી ફાઇન્ડ કરેલું હતું tt ઇઝ ઇક્વલ ટુ 5/8 ઇન્ટુ ટી, એવી રીતે ડબલ વી ગ્રુવ વેલ્ડ હશે તો એના માટે પણ થ્રોટ થિકનેસ છે એ શું કન્સિડર કરવાની છે? થિકનેસ ઓફ થિનર પ્લેટ. ફરી પાછું યાદ રાખજો, દરેકે દરેક ફંડામેન્ટલ છે એ ભેગા ન થઈ જાય તેના માટેની ખાસ ટેકનિક છે કે ડબલ વી ગ્રુવ વેલ્ડમાં બે પ્લેટની થિકનેસમાંથી નાની જે પ્લેટની થિકનેસ છે તે કન્સિડર કરવાનું છે. સિંગલ વી ગ્રુવ વેલ્ડમાં 5/8 ઇન્ટુ ટી કન્સિડર કરવાનું છે અને ફિલેટ વેલ્ડમાં 0.7 ઇન્ટુ એસ કન્સિડર કરવાનું થશે. તો અહીંયા આપણે સ્ટ્રેન્થ ઓફ ધ વેલ્ડ LW ની વેલ્યુ 120 આપેલી છે, TT ની વેલ્યુ 10 કન્સિડર કરીએ છીએ અને FY 250 અને 1.25 ગામા ફેક્ટર, તો તેના આધારે 240 કિલોન્યુટન આપણને મળ્યું. તો અહીંયા 240 કિલોન્યુટન છે એ રેઝિસ્ટ કરવા માટે કેપેબલ છે ડબલ વી ગ્રુવ અને તેના ઉપર 200 કિલોન્યુટનનો લોડ લાગે છે, મતલબ કે એ સેફ છે. તો અહીંયા આપણે સ્ટેટમેન્ટ આપી શકીએ કે ડબલ વી ગ્રુવ વેલ્ડ છે આ કનેક્શન માટે સેફ થશે. તો આ રીતે આપણે વી ગ્રુવ વેલ્ડનો કન્સેપ્ટ છે એ કેવી રીતે યુઝ કરવો પ્લેટની અંદર, વેલ્ડિંગ પ્રોસિજર છે એ ગ્રુવ વેલ્ડિંગ કરવામાં આવે તો એનો ફંડામેન્ટલ કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશેની પણ માહિતી મેળવી. તો આ સાથે આપણે અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ અને અહીંયા આપણે વેલ્ડેડ કનેક્શન એટલે કે તમારું ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરનું ચેપ્ટર નંબર 3 પણ અહીંયા પૂરું કરીએ છીએ. મોટા ભાગના કન્સેપ્ટ છે અહીંયા પૂરા કરી દીધા છે. ટોટલી આપણે પ્લેટની અંદર બે પ્લેટને ફિલેટ વેલ્ડ થી જોડવું હોય તો કેવી રીતે જોઈન્ટ કરવું, બટ વેલ્ડ થી જોઈન્ટ કરવું હોય તો કેવી રીતે એની મેથોડોલોજી એપ્લાય કરવી, પછી એંગલ સેક્શન અને ગઝેટ પ્લેટને જોઈન્ટ કરવા હોય તો એની મેથોડોલોજી શું છે. ત્યારબાદ આપણે જોયું હતું કે એંગલ સેક્શન અને ગઝેટ પ્લેટને થ્રુ આઉટ વેલ્ડિંગ લેન્થ પ્રોવાઈડ કરવી છે તો એની મેથોડોલોજી કંઈક ડિફરન્ટ છે અને ગ્રુવ વેલ્ડમાં શું ડિફરન્ટ મેથોડોલોજી છે તેના વિશેની બધી જ માહિતી આપણે આ ચેપ્ટરમાં ટોટલ જે વેલ્ડેડ કનેક્શનની લેક્ચરની સિરીઝ છે એમાં મેળવેલી છે. તો આ સાથે આપણે લેક્ચર પણ પૂરો કરીએ છીએ અને વેલ્ડેડ કનેક્શનનું ચેપ્ટર પણ અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ સો મચ.